ખેતરમાં કામ કરતાં કરતાં તડકો ખૂબ જ વધી ગયો અને સૂરજ દેવતા માથા ઉપર આવી ગયા. 12 વાગી ગયા અને ત્યાં વૃક્ષોના છાયા નીચે વિડીયો બનાવવો ગમે મને પ્રાકૃતિક પરિવેશમાં, પણ પવન બહુ હતો એટલે પવનના ડિસ્ટર્બન્સને લીધે તમને કશું ન સંભળાય. એટલે એમ થયું કે ગામની નજીક જઈને જ વિડીયો બનાવું. ઓહો, સત્સંગ ચાલે છે, આવું વિડીયો બનાવી. પરંતુ ઘરેથી વિડીયો એટલા માટે ઓછો બનાવું કે હું ત્યાં સૂતા જ બનાવું, અને ઘણા બધા લોકોને એવું લાગે કે ભાઈ સૂતા મજા નથી આવતી, અને ત્યાં મને બેઠા બોરિંગ લાગે. એટલે એવું થયું કે અહીંયા ગામની નજીક જ્યાં આ પાણીનો સંપ છે, 6-7 ગામમાં અહીંથી પાણીની સપ્લાય થાય, અહીંથી વિડીયો બનાવી લઉં. કેમ કે ભોજન બાદ આમ પણ શરીર થોડુંક આળસ પામે અને ત્યારબાદ બોલવાની મજા નહીં આવે. આશા રાખું કે પવન અહીંયા તો જો કે ઓછો જ લાગે છે. તો મિત્રો, ના દંભના પાખંડ વાત કરીએ હૃદયની ચોવીને. આપણે ખૂબ હૃદયની ચોવીને સત્ય જેવું છે, જીવનની હકીકતો જેવી છે એવી આ ચેનલ ઉપર ચર્ચા કરીએ છીએ. આજે ચર્ચા કરવી છે કે કોઈ વ્યસ્ત નથી હોતું. નો વન ઇઝ ટુ બિઝી ટુ કોલ યુ ઓર મેસેજ યુ. ઇટ્સ ઓલ અબાઉટ પ્રાયોરિટી એન્ડ યુટિલિટી. તો ઘણી બધી વખત ઘણા આપણા સંબંધથી, તમે પ્રેમ સંબંધમાં હોય તો તમારી પ્રેમિકા, તમારો પ્રેમી, સમય જતાં જ્યારે બદલાય ત્યારે એમ કે સમય જ નથી રહ્યો, સમય જ નથી, અનુકૂળતા જ નથી રહેતી, એટલે કોલ નથી થઈ શકતો. તો આ નર્યો દંભ અને પાખંડ છે. આ ધોળા દાડે બોલાયેલું સફેદ જૂઠાણું છે મિત્રો. કેમ કે ચશ્મા પહેરવાનું આ જ કારણ મિત્રો. આંખો છે ને ચીના જેવી બંધ થઈ જાય અને મને મજા ના આવે પછી હું મારો જ વિડીયો સાંભળું ત્યારે. એટલે ધોળા દિવસે બોલાયેલું આ સફેદ જૂઠાણું છે. કેમ કે કોઈ એવું વ્યસ્ત નથી હોતું. જ્યાં તમારે વાત કરવી હોય, જ્યાં તમારું મન હોય, જે તમારે પ્રાયોરિટીના લોકો હોય, ત્યાં તમે ગમે એટલી વ્યસ્તતા વચ્ચે પણ સંપર્ક કરી લો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેટલા તો હું અને તમે કોઈ વ્યસ્ત નથી. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જેટલા તો હું અને તમે વ્યસ્ત નથી. તો એ લોકો પણ ગમતા વ્યક્તિઓને ગમતી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવી શકતા હોય. તો નિર્વિવાદિત અને શુદ્ધ સત્ય છે કે આપણે પણ સમય કાઢી જ શકીએ. જે આપણા પ્રિયજન હોય, જેની સાથે આપણે જોડાયેલું રહેવું હોય, પણ આપણે દંભ પાખંડ કરીએ છીએ. આપણને સત્ય સ્વીકારવાની તાકાત નથી હોતી કે ભાઈ હવે રસ નથી અમને. એટલે લોકો, તમે જ્યારે એમના કામના ન હોય, ખાસ કરીને ઓફિસમાં, તમે જ્યારે ઓફિસ છોડી દો એ જગ્યાએ, એટલે ઘણા બધા લોકો દૂર થઈ જાય. કેમ કે તમે માત્ર એ ઓફિસમાં હતા, તમે ક્યાંક ને ક્યાંક એમની ઉપયોગિતામાં હતા. મારી સાથે જ એવું થયું. હું મીડિયા જગતમાં હતો ત્યારે દરેક ડિસ્ટ્રિક્ટના જે રિપોર્ટર હોય, દરેક જિલ્લામાં જે પત્રકારો હોય, એ બધા 10 દિવસે, અઠવાડિયે મીઠી વાતો કરે ને જાણે મારી ચિંતા કરતા હોય ને મારા ઉપર પરમ સ્નેહ હોય. મને તો ખબર હતી કે આ બધી દુનિયાદારી છે. જે દિવસે ખબર પડી કે મેં નોકરી છોડી દીધી છે, સાહેબ હરામ કોઈ એક ભાઈનો પણ મારામાં કોલ આવ્યો હોય. એટલે ઠીક છે, દુનિયા તો દુનિયાની રીતે ચાલે છે. આપણે કંઈ એવા નબળા છીએ પણ નહીં, આપણી વ્યક્તિત્વ પણ નબળું નથી, વીક પર્સનાલિટી નથી કે આપણને કોઈના અપ્રુવલ, વેલિડેશન કે કોલની જરૂર પડે. પણ હું ખાલી એ કહેવા માગું છું કે લોકો દંભ કરે. તમે જ્યાં સુધી ઉપયોગિતાના હોય, તમારું જ્યાં સુધી કામ હોય, ત્યાં સુધી લોકો તમારો સંપર્ક કરી જ લે છે. અને જેવી ઉપયોગિતાને કામ પતે એટલે ટાટા બાય ફિશ. એટલે આજ થોડી આના ઉપર ચર્ચા કરવી છે. તો એ પહેલાં આપ સૌને દરખાસ્ત કરું કે મારા વિડીયોની નીચે જો હાઈપ બટન દેખાય તો મને પોઈન્ટ આપો. એનાથી વધુ લોકો સુધી મારો વિડીયો પહોંચશે. ફ્રેન્ડ્સ, ફેમિલી ગ્રુપમાં મારો વિડીયો ગમે, તમને લાગે કે આ કોઈના જીવનને લગતો છે, કોઈને એમાંથી કશું શીખવા મળે એવું હોય, એ પ્રકારની ચર્ચા હોય તો ત્યાં ફોરવર્ડ કરી શકો. નવા લોકો સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે. દર શનિવારે રાત્રે 8 વાગે લાઈવ આવવાનું નક્કી કર્યું છે, તો એ પણ જોઈન કરજો આગળ ઉપર. કેમ કે હું બપોરે 1 વાગે લાઈવ આવતો હતો, પણ ઘણા આપણા જ પરિવારના સભ્યોનું કહેવું હતું કે બપોરના બદલે રાત્રે આવો. તો શનિવારનો દિવસ વીકેન્ડ છે, પસંદ કર્યો છે, તો પ્લીઝ જોઈન મી, રિમાઇન્ડર મૂકી દેજો. તો મિત્રો, પ્રેમ સંબંધોમાં પણ આવું હોય છે. છોકરા છોકરી શરૂમાં અડધી રાત, આખી રાત, છેક સવારે 6 વાગ્યા સુધી એકબીજાની સાથે જોડાયેલા હોય, પ્રેમમાં ગળાડૂબ હોય, અને 5 વાગે જો છોકરી એવું કહે કે હવે ઊંઘી જાઉં, તો છોકરો એવું કહે કે તારા વિના કલાક હું રહી શકીશ? તને લાગે છે કે હું રહી શકીશ? તો હે પ્રિયતમા કેમ આવી વાતો કરે? છોકરો એવું કહે કે મૂકીને સૂઈ જાઉં, તો છોકરી કહે કે ના, વાત ન કરે તો કંઈ નહીં, પણ વિડીયો કોલ તો ચાલુ રાખ, મારે તારો ચહેરો જોવો છે, તારું સુંદર મુખારવિંદ જોવું છે.
એટલે આ બધું હોય. પછી ધીમે 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 વાત આગળ વધે, શરીર એકબીજાના મળી જાય, શરીરનો ઉપભોગ થઈ જાય, શારીરિક સંબંધોનું વહન થઈ જાય. પછી 6 મહિના 12 મહિના ભાઈ મનુષ્ય છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રાગ દ્વેષવાળું આપણો સ્વભાવ, આપણું મન જેની સાથે રહે એના માઇનસ પોઈન્ટ જોવા લાગે. હું તમને કહું કે તમે નરસિંહ મહેતા કે મીરાબાઈની જોડે પણ સતત રહો ને તો એમના પણ ગુણદોષ જુઓ. લોકોએ કૃષ્ણને ભગવાન રામના જોયા છે. એટલે પછી ધીમે 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 જ્યારે છૂટું પડવું હોય અથવા તો રસકસ ઓછો થઈ જાય એટલે રાતે તો વાત જવા દો, દિવસે પણ સમય નથી રહેતો. પછી કે મારે કામ છે ને મારી કેરિયર છે ને, છોકરીઓને ઘણી વખત સારો વિકલ્પ મળી ગયો હોય તો એ પણ બહાના કાઢે, છોકરો પણ બહાના કાઢે. એટલે બધો ઇન્ટરેસ્ટનો ખેલ છે. તમે મૂળ વસ્તુને પકડતા નથી. તમે છે ને લોકોની પગચંપી કરવાનું બંધ કરી દો, એમને ખુશ કરવાનું બંધ કરી દો, કોઈને જવાબો આપવાનું બંધ કરી દો. તમે જ્યાં સુધી લોકોના કામના હશો ને, ઇન્ટરેસ્ટ હશે જ્યાં સુધી લોકોનો તમારા સુધી, ત્યાં સુધી એ તમને નથી છોડવાના. અને બાકી તમે ગમે તેમ પગચંપી કરો, આજીજી કરો, કોઈ તમારી સાથે જોડાયેલું રહેવાનું નથી. તમે ગમે તેમ એમની પાછળ પાછળ ફરો તો આખો ખેલ જરૂરિયાતનો છે મારા વાલીડાઓ. એટલે કોઈ વ્યસ્ત હોતું નથી. તમે પણ આત્મમંથન કરજો. જે લોકો આપણા જીવનનો અહમ હિસ્સો હોય ત્યાં તો આપણે જોડાયેલા જ રહીએ છીએ. બાકી હાય હેલો અને એવું જ હોય. પણ આ તો ઘણી વખત જો મેં એટલા માટે વિડીયો બનાવ્યો કે ઘણા બધા એવું કહેતા હોય કે યાર કામ બહુ છે, નકર તમે યાદ તો આવો છો ને આમનામ રહી જાય છે. તો એનો મતલબ કે ભાઈ તમે એમની પ્રાયોરિટીમાં નથી. તમે જો એમની પ્રાયોરિટીમાં હોત, તમે મહત્ત્વના હોત એમના માટે, લાગણીના બંધન ખરેખર હોત, મોહ આસક્તિ ખરેખર હોત તો તમને યાદ કરો. એટલે આપણે આ સત્ય સ્વીકારી લેવું એવું મારું કહેવું. અને એમને કહી દેવું મોઢા ઉપર કે ભાઈ જો કોઈ એવું બીજી હોતું નથી. જ્યાં જેને જે રીતે જોડાવવું હોય જીવનમાં જોડાયેલું રહે છે. અને ખાસ કરીને સ્ત્રી પુરુષના સંબંધમાં હું ખાસ એક વિડીયો બનાવવાનો હેતુ એ પણ હતો કે છોકરા બહુ પાછળ. અરે ભાઈ જાય તો જવા દો, લોડ લેવાની જરૂર નથી. છોકરીઓને છોડી દેવાની જરૂર નથી, પ્રેમ સંબંધો છોડવાની જરૂર નથી, પણ લોડ લેવાનું છોડી દો. કોઈ જાય તો જવા દો, કોઈ આવે તો વેલકમ કરો. જાય તો એને કહો કે તું ચાલીને ન જઈશ, દોડીને જતી રહે મારા જીવનમાંથી, દોડીને જતો રહે મારા જીવનમાં. એટલે પ્રેમ કરવાનું ન છોડશો, છોકરીઓને ન છોડશો, છોકરીઓ છોકરાને ન છોડે, પણ કોઈ જાય તો જવા દો. તમારું વ્યક્તિત્વ એટલું મજબૂત હોવું જોઈએ કે પછી તમે દારૂ પીને દેવદાસ બની જાઓ ને એ બધું એટલી હદે તમે અવલંબિત ન થશો. કારણ કે આ તો 2025 છે, કળિયુગ ચરમ ઉપર છે મારા વાલીડાઓ. એટલે અહીંયા તમારો વિકલ્પ હંમેશા મોજૂદ રહે છે, છોકરીઓ માટે પણ અને છોકરાઓ માટે પણ. છોકરાઓ થોડાક વધુ, છોકરીઓ આમ ચાલતું બાઇક ઊભું રાખી દે ને કૂવામાં જઈને વાત કરે ને પહાડ ઉપર ચડે ને અહીંથી કવરેજ શોધે ને અવેલેબલ બહુ રહે છોકરાઓ. અને એમાં એમનો વાંક નથી. એમને બિચારાને પેલી કહેવત નથી કે ડોશી કુંવારી ન મરે, ડોશો મરે. એટલે ડોશા પાસે, એટલે છોકરાઓ પાસે, પુરુષ પાસે વિકલ્પ ઓછા છે. અને છોકરીઓ હંમેશા સંબંધોની અંદર ડોમિનન્સમાં રહે છે, પ્રભુત્વમાં રહે છે અને એન્જોય પણ કરે છે. એના સમય આવે, એના સમયે જાય. તમારે આમ હંમેશા હજારે કામ પડતા મૂકી દેવાના. સંડાસમાંથી પણ, ટોયલેટ કરતાં પણ છોકરાઓ તો આમ એમ કે જતી ના રહે. ભાઈ નહીં જાય, તારામાં શક્તિ હશે ત્યાં સુધી નહીં જાય. વિષ્ણુ ભગવાનને છોડીને લક્ષ્મી માતા ક્યારેય નથી ગયા, કૃષ્ણ ભગવાનને છોડીને રૂક્ષ્મણી માતા ક્યારેય નથી ગયા. એટલે શક્તિશાળી લોકોને કોઈ નથી છોડતું. તું કાબિલ બન, 6 પેક બનાવી, દોડ, કસરત કર, ધ્યાન કર, ચહેરા ઉપર તેજસ્વીતા પેદા કર, કારકિર્દી બનાવ, પૈસો બનાવ, કોઈ તને છોડીને નહીં જાય. આ સંસારમાં, સમાજમાં કમજોર લોકોને છોડવામાં આવે. માત્ર સ્ત્રી પુરુષના સંબંધની વાત નથી કરતો, છોકરા છોકરીઓનો, કુટુંબ હોય, સંબંધી હોય, કમજોર સાથે કોને જોડાયેલું રહેવું છે? તો આપણે ખરેખર તો એ બધા લોકોની પાછળ ન ફરવું જોઈએ. આપણે ખુદ મજબૂત બની જવું જોઈએ, ખુદ પોતાની જાત ઉપર કામ કરવું જોઈએ. આપણે ઠીક થઈ જશું, મજબૂત થઈ જશું તો આખી દુનિયા આપણી છે. પછી મજા આવે યાર લગ્નના મંડપ નીચે જવાની, સમાજના મેળાવડામાં જવાની, આમ 1000 લોકો સલામ મારે. બાકી તું ગમે એટલો ભાઈ લોકોના તપેલા ઉપાડીશ ને લગ્નના મંડપમાં જઈને, ગમે એટલે એમના બાપાના શ્રાદ્ધ નાખવા જઈશ ને પગચંપી કરીશ, લોંડીપણા કરીશ, કોઈ કદર નહીં કરે. એટલે આ બધું મૂકી દેવું જોઈએ. અને કોઈ વ્યસ્ત નથી હોતું. જેટલા આપણે લોકોના જીવનમાં મહત્ત્વના એટલા લોકો જોડાયેલા રહે. જેટલું મહત્ત્વ ઘટતું જાય એટલા કોલ ઓછા થતા જાય. પહેલાં 15 દિવસે આવે, પછી મહિને આવે, પછી 6 મહિને આવે ને 1 દિવસ બંધ થઈ જાય. છોકરા છોકરીઓમાં પ્રેમમાં એવું હોય, પહેલાં રાતે 4 વાગે પણ ફોન ન મૂકવો હોય અને 1 દિવસ 2-3 વર્ષે જુએ તો એ લોકો પોતાના જીવનનો હિસ્સો જ ન હોય. છોકરી ક્યાંય હોય, છોકરો ક્યાંય હોય. એટલે જીવન આવું જ છે અને જીવનની કટુ વાસ્તવિકતાઓ મારા વાલીડાઓ આવી જ છે. વિડીયો ગમ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરજો, સહયોગ કરો, હાઈપમાં મને તમે પોઈન્ટ આપો અને
આપણે આપણો પરિવાર મોટો વિસ્તૃત કરવો છે. યુટ્યુબ મને બહુ મદદ નહીં કરે, કેમ કે આવા વિડીયો લોકો ઓછા જુએ, ચટપટા મનોરંજક વિડીયો વધુ જુએ. પણ જીવનની નરી વાસ્તવિકતાવાળા વિડીયો અલ્ગોરિધમમાં વધુ આગળ નથી જતા, તો પ્લીઝ મને સહયોગ કરો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ભૂખ કકડીને લાગી છે, સ્નાન કરવું છે, એટલે ઘર તરફ જઈ રહ્યો છું. મળીએ કાલે. હા, કાલે. આજે તો લાઈવ કરીશ, પણ હિન્દી ચેનલ.